નમસ્કાર. અત્યાર સુધી આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતનો સમજ મેળવી. હવે વિકાસના નિર્દેશકોની સમજ મેળવવાની છે કે વિકાસ એટલે શું, અથવા કોઈ પણ દેશમાં વિકાસ થયો છે તો કેટલી ઝડપથી થયો છે, કઈ રીતે થયો છે, કઈ કક્ષાનો થયો છે. આ બધું જાણવા માટે કેટલાક પરિબળોને આપણે ધ્યાનમાં લેવા પડે, જેને આપણે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખીએ છીએ અથવા માપદંડો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરવામાં આવે છે, અને એ સંખ્યા કે આંકડા દ્વારા આપણે બે પ્રદેશ વચ્ચેના, બે સમયગાળા વચ્ચેના કે બે દેશો વચ્ચેના જે વિકાસ છે એની તુલના આપણે આંકડાકીય રીતે વધુ સારી રીતે કરી શકીએ. તો અહીંયા આપણે જોઈશું કે આર્થિક વિકાસનું પ્રથમ નિર્દેશક છે રાષ્ટ્રીય આવક, બીજું છે માથાદીઠ આવક, ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને ચોથું છે માનવ વિકાસ આંક. તો પહેલાં પરિચય મેળવશું. રાષ્ટ્રીય આવક એટલે શું, અથવા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. સામાન્ય રીતે કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશની રાષ્ટ્રીય આવક દેશના ઉત્પાદનના સાધનો વડે ઉત્પન્ન થતી ચીજ, વસ્તુ અને સેવાના કુલ નાણાકીય બજાર મૂલ્યને એ દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ફરી પાછું એકવાર, રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવકનો બે થયો કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશના ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પન્ન થતી ચીજ, વસ્તુઓ અને સેવાના કુલ નાણાકીય બજાર મૂલ્યને એ દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો એ દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો, અને જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ધીમો હોય તો એ દેશનો આર્થિક વિકાસનો દર નીચો એમ કહેવાશે. અને કોઈ દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો એવી સ્થિતિને સ્થગિતતા કહેવામાં આવશે, અથવા વિકાસની સ્થગિતતા કહેવાશે. સામાન્ય રીતે જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થવો એ વિકાસની બાબતમાં પીછેહટ ગણાશે. એટલે આપણે યાદ રાખવું પડશે કે જો રાષ્ટ્રીય આવક ઝડપથી વધે તો આર્થિક વિકાસનો વૃદ્ધિ દર ઊંચો, અને જો રાષ્ટ્રીય આવક ધીમા દરે વધે તો રાષ્ટ્રીય આવકનો આર્થિક વિકાસનો વૃદ્ધિ દર નીચો એમ કહેવાશે. આમ આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવામાં આવે છે, અને રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. અહીંયા કોષ્ટક આપ્યું છે પુસ્તકની અંદર કે કયા દેશની અંદર કેટલા ટકાના દરે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર થાય છે. તો આપણે જોઈશું કે નોર્વેની અંદર 2.2, અમેરિકાની અંદર 2.4, શ્રીલંકામાં 4.5, ચીનમાં 7.3, ભારતમાં 7.3 અને પાકિસ્તાનમાં 4.7% દરે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર થાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે વિકાસની દિશામાં, બરાબર. કારણ કે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3% દરે છે 2014ના આંકડા પ્રમાણે. મતલબ એ થયો કે ભારત ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર છે. હવે પ્રશ્ન એ થશે કે અમેરિકા અને નોર્વે જેવા દેશો, એ તો એમનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેમ ઓછો ભારત કરતાં? તો એનું કારણ એ છે કે આ દેશોનો વિકાસ અગાઉથી ખૂબ થઈ ચૂક્યો છે. એટલે એમની રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર ધીમો રહેશે અથવા ઓછો રહેશે વિકાસશીલ દેશોની સરખામણીએ. એટલે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર એ વિકાસ દર્શાવે છે. પણ આનાથી આપણે શું સ્પષ્ટ રીતે કહી શકીએ કે વિકાસ થયો છે? તો રાષ્ટ્રીય આવકની પણ મર્યાદા છે. રાષ્ટ્રીય આવકની અંદર મર્યાદા એ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતના કરવી. તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી છે કે બેવડી ગણતરી એટલે એકની એક વસ્તુનું બે વાર મૂલ્ય ગણી લેવામાં આવે તો એને બેવડી ગણતરી કહેવામાં આવે છે. દાખલા તરીકે કાપડનું પણ અલગ મૂલ્ય ગણો અને કપાસનું પણ અલગ મૂલ્ય ગણો, તો કાપડના મૂલ્યમાં કપાસનું મૂલ્ય આવી જાય છે. એ જ રીતે બિસ્કિટનું મૂલ્ય પણ ગણો અને એની અંદર વપરાયેલા ઘઉંના લોટનું પણ મૂલ્ય ગણો, તો આ બેવડી ગણતરી કહેવાશે. એટલે એકની એક વસ્તુની બે વાર ગણતરી થાય છે ઘણીવાર રાષ્ટ્રીય આવકમાં. બીજું
કેટલીક વસ્તુઓ જે છે સ્વ વપરાશની વસ્તુઓ, એટલે વ્યક્તિ જે ઉત્પાદક છે, દાખલા તરીકે ખેડૂત છે તો જે અનાજ ઉત્પાદન કરે છે એમાંથી કેટલુંક અનાજ એ પોતાના સ્વ વપરાશ માટે રાખે છે, એની આવકમાં ગણતરી કરવામાં આવતી નથી. એ જ રીતે ઘસારો જાણવાની મુશ્કેલી. આજે કોઈ પણ સાધન કે યંત્રનો વપરાશ કરો તો લાંબા સમય પછી એને ઘસારો લાગે છે, તો એ ઘસારો ચોક્કસ રીતે જાણી નથી શકાતો. એ જ રીતે ગેરકાયદેસર આવક. ગેરકાયદેસર આવક કે 2 નંબરી આવક જે જાહેર કરવામાં નથી આવતી એનાથી પણ સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. આ ઉપરાંત કરતારો, કરચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા અનેક કારણો છે જેનાથી રાષ્ટ્રીય આવકનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. એ રાષ્ટ્રીય આવકનો આથી રાષ્ટ્રીય આવક એક સાચો માપદંડ ગણવામાં આવતો નથી. રાષ્ટ્રીય આવકની ગણતરીની પહેલી મુશ્કેલી. બીજી મુશ્કેલી એ છે કે વસ્તી. સામાન્ય રીતે જોઈએ વસ્તીની વાત કરીએ તો ભારતની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. બરાબર છે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. બાકી તો માત્ર અંદાજો કાઢવામાં આવે છે વસ્તીના કે આટલા ટકા વસ્તી હશે, એટલે એનાથી સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. એક પહેલું માત્ર એ કે રાષ્ટ્રીય આવકની ગણવાની સાચો ખ્યાલ આવી શકતો નથી, કેમ કે જે તે દેશની વસ્તીને ધ્યાનમાં લેવી જોઈએ. બીજું, એક દેશ કરતાં દાખલા તરીકે અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે છે તો એ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય, કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ ઝડપથી વધતી હોય તો એ વિકાસ અ દેશની સરખામણીએ વધારે છે તેમ નહીં કહી શકાય. એટલે કે વસ્તીના વધારાની સાથે રાષ્ટ્રીય આવકના વધારાની સાથે વસ્તી પણ વધતી હોય તો સાચા અર્થની અંદર રાષ્ટ્રીય આવક સાચો માપદંડ સાબિત નહીં થશે. એટલે પહેલી મુશ્કેલી એ છે કે જો રાષ્ટ્રીય આવકમાં થતો વધારો જે છે એ વસ્તી વૃદ્ધિના દર કરતાં વધારે હશે તો વિકાસ ગણાશે. એટલે કે વસ્તી વૃદ્ધિના દર કરતાં જો રાષ્ટ્રીય આવકમાં વધારો ઝડપથી થતો તો આપણે એને વિકાસ કહી શકીએ, પણ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની સાથે વસ્તીમાં પણ વધારો થતો જ રહેતો હોય તો આપણે વિકાસ થયો છે એવું સ્પષ્ટ કહી શકીએ નહીં. ત્રીજી મર્યાદા એ છે કે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ છે. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ વિશ્વના ઉપયોગમાં લેવાય છે, જેમ કે ઉત્પાદન, આવક અને ખર્ચની મુખ્ય પદ્ધતિ છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. આમ દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલના કરવાનું મુશ્કેલ છે. કોઈ ઉત્પાદનના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે, કોઈ ખર્ચના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે કે પછી કોઈ આવકના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે તો સ્પષ્ટ કોઈ ચોક્કસ પદ્ધતિ દરેક દેશ એક સરખી અપનાવતો નથી. એનાથી રાષ્ટ્રીય આવકની ગણતરીની અંદર કેટલીક મુશ્કેલીઓ રહે છે. આર્થિક વિકાસનો બીજો માપદંડ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર તો જાણીએ તે પહેલાં માથાદીઠ આવક એટલે શું? તો કોઈ પણ દેશની કુલ રાષ્ટ્રીય આવકને જે એ દેશની જનસંખ્યા વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. જો વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી વધારો થતો રહે, જો વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી વધારો થતો રહે તો આપણે એને વિકાસ થયેલો કહી શકીએ. બરાબર છે. એટલે કે માથાદીઠ આવકનો જે ખ્યાલ છે એમાં વસ્તીને ધ્યાનમાં લેવાય છે. એટલે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક વધુ સારો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે, એટલે કે ભલામણ કરે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય, જો રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર પણ ઊંચો હોય તો એ દેશનો વિકાસ દર ઊંચો ગણાય. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય. અને જો માથાદીઠ આવકમાં વધારો ન થાય
તો વિકાસમાં સ્થગિતતા છે એવું કહી શકાય. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી જાય તો એને વિકાસની પીછેહઠ કહેવાશે. આમ કહેવાશે કે માથાદીઠ આવકનો ખ્યાલ રાષ્ટ્રીય આવક કરતાં વધુ ચડિયાતો છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ તો લોકોના જીવન ધોરણને ઊંચે લઈ જવાનું છે. કોઈ પણ દેશના વિકાસનો હેતુ એ જ હોય છે કે પોતાના દેશના લોકોનું જીવન ધોરણ ઊંચે જાય. તે માટે માથાદીઠ આવકમાં વધારો એ ઉત્તમ નિર્દેશક છે. જો વિકાસથી લોકોના જીવન ધોરણમાં કોઈ સુધારો ન પડે તો સાચા અર્થમાં એ આર્થિક વિકાસ કહેવાશે નહીં. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે. તેથી એ વિકાસનો સાચો નિર્દેશક છે. અહીંયા જુદા જુદા દેશોની 2014ની માથાદીઠ આવકની વૃદ્ધિ દરની તુલના કરવામાં આવી છે. નોર્વેની માથાદીઠ આવક છે અમેરિકન ડોલરમાં 2014 મુજબ કે 64,992 અમેરિકન ડોલર હતી. હવે જે વૃદ્ધિ દર હતો 1.1. અમેરિકાની 52,997, આ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર 1.6 હતો. એ જ રીતે ચીનનો 12,547, એનો વૃદ્ધિ દર 6.7% હતો. જ્યારે ભારતનો વૃદ્ધિ દર 5,497 2014ના આંકડા પ્રમાણે, એનો વૃદ્ધિ દર 6%નો હતો. પાકિસ્તાનનો 4,866, એનો વૃદ્ધિ દર 2.6% હતો. આમ કોષ્ટક પરથી આપણે જોઈ શકીએ છીએ કે ભારતની માથાદીઠ આવક વર્ષ 2014માં સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ 5,497 અમેરિકન ડોલર હતી, જે અમેરિકા, ચીન, શ્રીલંકા જેવા દેશો કરતાં ઘણી ઓછી છે. જ્યારે તેની આવક નોર્વે કરતાં 11થી 12 ગણી ઓછી છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11થી 12 ગણો વધારે છે. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર તેથી ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહી શકાય. કારણ કે ભારતનો વૃદ્ધિ દર 6%ના દરે છે, જ્યારે નોર્વેનો 1.1%ના દરે છે. તો આ માથાદીઠ આવકનો ખ્યાલ છે એ પણ માત્ર સંપૂર્ણ યોગ્ય નથી ગણવામાં આવતો, કારણ કે આ માપદંડની પણ કેટલી મર્યાદા છે. પહેલી મર્યાદા એ છે કે માથાદીઠ આવકમાં જે છે માત્ર અંદાજો કાઢવામાં આવે છે. અગાઉ તમને કહ્યું તે પ્રમાણે માથાદીઠ આવકની માટે આપણે વસ્તીને ધ્યાનમાં લેવાય છે, પણ આપણે ત્યાં ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. બાકીના વર્ષોમાં તો માત્ર અંદાજો બાંધવામાં આવે છે. તેથી સાચી માથાદીઠ આવક જાણી શકાતી નથી. બરાબર. બીજું જે છે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકની ગણના. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ. તો રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા. એ જ રીતે માથાદીઠ આવકને ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, તે મુશ્કેલીના કારણે સાચી સ્થિતિ પણ જાણી શકાતી નથી. ત્રીજી મર્યાદા એ છે કે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એક માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ સરેરાશના આધારે આપણે કોઈ પણ દેશના વિકાસની કક્ષાનો નિર્ણય નહીં લઈ શકીએ. જો માથાદીઠ આવક વધે પણ એ દેશની આવકની વહેંચણી જે છે અસમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાય નહીં. કારણ કે અસમાન રીતે થશે એટલે ધનિક વધુ ધનિક બનશે અને ગરીબ વધુ ગરીબ બનશે. પણ રાષ્ટ્રીય આવકની ન્યાયિક વહેંચણી, બરાબર છે, દેશની જે આવક છે એની વહેંચણી જેટલી ન્યાયી થાય, ન્યાય એટલે સરખે હિસ્સે બધાના હિસ્સે વેચાય, તો આપણે આર્થિક વિકાસ થયો છે એમ કહી શકીએ. એટલે કે માથાદીઠ આવકરૂપી નિર્દેશક પણ ખામી ભરેલો છે. આ માથાદીઠ આવકની ચોથી મુશ્કેલી એ છે કે એની સરખામણી કઈ રીતે કરવી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવવામાં
આવે છે તો એને સૌપ્રથમ તો અમેરિકન ડોલરમાં ફેરવવી પડે. ત્યારબાદ સરખામણી કરી શકાય કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી એનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી, એથી એની સરખામણી પણ કરી શકાતી નથી. એ જ રીતે પાંચમી મુશ્કેલી એ છે કે માત્ર ભ્રામક નિર્દેશક છે. ભ્રામક નિર્દેશક છે કે માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે એવું નથી. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે એના કરતાં વધારે છુપાવે છે. આમ આ ખ્યાલ પર સંપૂર્ણ ઉપયોગી ખ્યાલ નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આટલું જ. હવે એનો ચોથો નિર્દેશક જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તા, એ હવે પછી અગાઉના પ્રકરણમાં જોઈશું. તો જે કંઈક પ્રશ્ન હોય એ તમે પ્રશ્ન નંબર ગ્રુપમાં મારો હશે જ, એની પર તમે તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો, મને પર્સનલી કોલ કરી શકો છો. આપ તૈયારી કરતા રહેશો એવી આશા રાખું છું. ધોરણ 12નું બોર્ડનું વર્ષ છે, એને ધ્યાનમાં લઈ આપ તૈયારી કરશો એવી મારી અપીલ છે તમને. અસ્તુ.